નોટબંધી બાદ જ્વેલર્સે રાતોરાત ગોલ્ડનો જથ્થો વેચી માર્યો હતો। 5 વર્ષનું ટર્નઓવર એક જ દિવસમાં કરી દેવાયું હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે। સુરતના દાગીના જ્વેલર્સના સંચાલકોએ 12 કરોડ તથા વરાછાની શ્રી શક્તિ વિજય જ્વેલર્સે 10 કરોડ જેટલી માતબર રકમના દાગીના વેચાણના પેમેન્ટ પેટે સંબંધિત બેંકોમાં જમા કરાવ્યું હોવાનું ઇન્કમટેક્સ ડીડીઆઈ વિંગના સર્વે દરમિયાન બહાર આવ્યું છે। જે બાદ ડીડીઆઈ વિંગ દ્વારા જ્વેલર્સને ત્યાં સર્વે ચાલુ છે। અધિકારીઓએ દાગીના જ્વેલર્સને ત્યાંથી ગોલ્ડ ખરીદ્યું હતું તેવા 4 પૈકી 2 ગ્રાહકો શોધી કાઢ્યા અને તેમની પૂછપરછ કરાઈ। દાગીના જ્વેલર્સનું 60 કરોડનું ટર્નઓવર છે, જ્યારે કે બ્લેકમાં 110 કરોડ સોનું વેચ્યું હોવાનું બહાર આવ્યું છે। જો તે આ બંને જ્વેલર્સે 2 લાખથી ઓછા બિલ બનાવી સોનું વેચ્યા હોવાનું સામે આવ્યું છે। તેમણે કાળાના ધોળા કરવા માટે 2 લાખ કરતાં ઓછી રકમના ત્રાહિત વ્યક્તિઓના નામના બિલ બનાવવાની મોડસ ઓપરેન્ડી અપનાવી હતી।